હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને બા ગયા છે આપણે પોરબંદર। એના ફઈ ગુજરી ગયા છે એટલે એ તો ઉંમર લાયક હતા 95 વર્ષના। એટલે બા આવશે 4-5-6 દિવસે ક્રિયાને બધું બતાવીને। દેવાનસિંહ પપ્પા જાય છે અત્યારે કંડોળા। આપણે મગફળીનો વારો આવી ગયો છે ટેકામાં, એટલે એ જાય છે કંડોળા। એટલે હવે પાછા ક્યારે આવે એનું તો નક્કી નહીં। રોંઢાઈ આવે ને સાંજના 5-6 વાગે આવે। પૌવા ભાઈ બે જાય છે। જો અત્યારે આપણે જવાનું જામકંડોળા, મગફળીની ખરીદી આલે છે। ત્યાં આપણે મગફળી આજ વારો આવ્યો એટલે મગફળી વેચવા જવું શુદ્ધ ભાષામાં। હા, ઠેકામાં સરકારની ખરીદીમાં। હવે જો આપણે પ્રવીણભાઈ બે જાય, કારણ કે એનો વારો આવ્યો છે અને આપણો એ બેયનો વારો છે। અને એ સારું, તમે વારો આવે તે દી પાછું 2-3 દી ક્યાં લગન આલે વેલા મોડી જાય તો ઉપાધિ નહીં। હા, એમ સારું છે કે તમે 15 દી લગી ગમે ત્યાં જઈ શકો। હા, એટલે એટલો સારું, નકર ખેડૂતને તકલીફ બહુ પડતી, કારણ કે પરબારો વારો આવે ને બીજે દિવસ ભાગવું એના કરતાં એ સારું એમ। જો અત્યારે આપણે પોગી ગયા જામકંડોળા મગફળી કેન્દ્ર ખરીદીએ, અને આપણે અહીંયા આવ્યા એટલે આમ તો વારંવાર આવવાનું થતું હોય, પણ આજે આવ્યા તો અહીં આપને બહુ મજા આવી, કારણ કે મગફળીનું જે કાર્ય છે એ બહુ સારી રીતે હાલે છે। અને બીજા નંબરમાં કે જામકંડોળા આપણે જે ખેડૂ આવે એ ખેડૂ કોઈ ભૂખો ન જવો જોઈએ, એટલે આપણે જામકંડોળા ખરીદ કેન્દ્ર એ અત્યારે નાસ્તાનું કાયમી આયોજન ચાલુ જ છે। ભૂપતભાઈ કાયમી ખબર હોય ને કેટલા વાગ્યા લગી હોય? 10 વાગ્યા સવારે ચાલુ થઈ જાય તે 10 વાગ્યા લગી એક ધારું ચાલુ રાખે, એટલે કોઈ ખેડૂને ગામમાં નાસ્તો કરવા જવા પાડું નથી। જેટલા ખેડૂ આવે એટલા આનંદથી માંડવી મગફળી ઠલવી દે અને પછી નાસ્તો કરી જાય, ચા પાણી પીએ। એટલે કંડોળામાં જે આપણે મગફળી કેન્દ્રમાં જે સુવિધા છે ને એ બહુ મજા આવે, એમાં કાંઈ ન ઘટે। જો આપણે બધા ખેડૂતો એ નાસ્તો કરે જ છે। ગાંઠિયા ખાવાની બહુ મજા આવે। આવે ને કાનભાઈ મજા? ના ના, ક્યાંય નથી જડતું, ક્યાંય નહીં। અહીંયા કાંઈ નહીં, નાસ્તો કરવાનો છે। હાલો, હા તો યાર્ડની અંદર બહુ મજા આવે એવું છે। નાસ્તા પાણી કરી છે, ગાંઠિયા સરસ બધા બનાવે છે, મરતા હાઈ ક્લાસ, અને મગફળીના બધે સારી વસ્તુ બધી મળે છે। બધા ખેડૂતો બધા ભેગા થઈને મોજ કરે છે, આનંદ આવે છે બધાને। બહુ સરસ સુવિધા છે, બહુ હાઈ ક્લાસ સગવડતા છે। નાસ્તો કરી યાર્ડમાંથી મજા કરી। બહુ મજા આવે છે, મજા આવે છે। હા, કાંઈ નથી અગવડતા। આનંદ કરો હો ને? હા, મજા નહીં આવતી એવી આવે છે ને? હા। જો આપણે નાસ્તો કરીને આવી ગયા આપણી મગફળી ઠલવાઈ અહીંયા, કારણ કે અહીંયા આપણે માણસોની સગવડ હોય, એટલે જો માણસો ફોર્મમાં છે બધે મજા આવે છે ને અહીંયા? હે, જો જામકંડોળા જેવી ક્યાંય મજા નથી, એટલે જો એ માણસો ફોર્મમાં છે। અને આપણે આવ્યા ત્યાં લગભગ એને મગફળી ખાલી કરી દીધી છે, અને બધે માણસો તો અહીંયા હોય એટલે કોઈને ખેડૂની ઉપાધિ ન હોય, અને અમુક માણસો ભેગા લઈને આવે કે અથવા ખેડૂ ઠલવી લેતા હોય, કારણ કે આપણી પાસે ટાઈમ નહોતો, આપણે જવાનું હતું ગામમાં, એટલે આપણે માણસો દ્વારા ઠલવાવી છે, અને ઘણા ખુદ ખેડૂ ઠલવી લે। પણ કામ સારું છે, મજા આવે છે, અને આપણી મગફળી ભરીને આવ્યા છે ગોવિંદભાઈ રબારી, અને આનું કામ સારું છે, કારણ કે તમે હોય ન હોય તમારી મગફળી ઠલવાવી દે, ઠેકાણે પોગાડવું, ખાલી તમારે એક નમૂનો લઈને બિલ બનાવવા જવું પડે, ત્યાં લગી ગોવિંદભાઈ જવાબદારી લે। શું કહે ગોવિંદભાઈ, મજામાં ને? આપણે જામકંડોળા ખાતે યાર્ડમાં વારો આવ્યો, ત્યાં સગવડ કાંઈ ઘટે નહીં એવી છે। જો તાલપત્રીની જરૂર નંબરે પાકું કામ છે બધું, ચલાવવાનું ચાલુ છે। રાયગલા શેડમાં ચલવાઈ છે।
એ નિરાંતે આનંદથી ખેડૂત મગફળી વેચીને જાય છે. ઈડિયાના તો લગભગ 4-5 જણાના વારા છે. કાંતિભાઈનો વારો છે, એક આપણો છે, એક આ પ્રવીણભાઈનો છે, ભોલાભાઈનો છે. જો આપણે આ બે ભોલાભાઈ છે, એક નાના ભોલાભાઈ છે ને એક મોટા ભોલાભાઈ છે ને બે ટ્રેક્ટર વાળાઓ અને હેવી ડ્રાઈવરો. ગમે ખેડૂત એમ કે રાતે 12 વાગે માંડવી નાખવી એટલે પરબારા ભાગે કે હાલો દા ભોલાભાઈ. અને માણસો તો એ ઉતારવાળા આપણા તમે હતા એ જ નહીં સવો કઈ ફર્યા નથી, પણ માણસોનું કામ સારું ઉતારવાનું કામ. જો રમેશભાઈ આવ્યા કાલાવડથી અને આમ તો રમેશભાઈના નામની જ ખાતું છે. રમેશભાઈ તો અહીંયા જોઈએ જ આપણે મગફળીનો ઉતારો કાઢવાનું છે તો મગફળી ખોલી ગઈ અને મગફળી ખોલાઈ ગઈ. આ બધા ખેડૂતો લાઈનમાં આવ્યા ઉતારા કાઢે બધા બેઠા બેઠા. જો આપણે અત્યારે વાગી ગયા છે 2:30 અને આપણી મગફળી જોખાઈ તૈયાર થઈ ગઈ એટલે આપણે હવે અહીંના જે અધિકારી છે એ આપણી મગફળી ગણવા આવ્યા છે એટલે આપણે બહુ મજા આવી, વ્યવસ્થિત કામ હાલે છે. અને આપણે જામકંડોળા જેવું આમ જોઈને તો લગભગ આવી સુવિધા ક્યાંય નથી. એટલે આપણે જો હજી માંડવી જોખાણી 5 મિનિટ થઈ છે તો આપણે ગણવા વાળા આવી ગયા છે. એટલે આપણે એમના સાહેબની મુલાકાત લઈ ને જેવો ખેડૂત જાય એવું પરબારો વારો આવી જાય એટલે કોઈ ખેડૂતને ખોટી નથી થવું પડતું. બહુ આનંદ આવે છે. શું સાહેબ તમારું નામ? પંકજભાઈ ડોબરિયા. પંકજભાઈ ડોબરિયા છે અને આ બધું જે ખેડૂતનું જેવું જોખાય એવી પરબારી ગણતરી કરી દે. નકર ખેડૂતને હે તો કોઈ કલાક અડધી કલાક બેસવું પડે, પણ એવો કઈ પ્રશ્ન થતો નથી અહીંયા. અમે તો આ બીજી ત્રીજી ફરે માંડવી રાખવા આવ્યા છે. અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 5:30. એટલે આપણે દેવાનસિંહ પપ્પા તો સવારના મગફળી લઈને ગયા હતા એટલે આવ્યા 3:30-4 વાગી ગયા. કેટલા વાગ્યા હતા? 4 વાગે આવ્યા. એ નક્કી જોઈએ કે આખો દિવસ એમાં ફાળવવાનો જ, પણ સારું આખો દિવસ ગયા ભાવ તો સારો મળે છે એટલે દિવસની તો કાંઈ ખેડૂને જ કિંમત હોય જ ને. એક દિવસ ઘરે નવરાય બેઠા હોય એ બધું કંઈ કામ હોય નહીં. અને આપણે ભાઈને 1 વાગ્યાનો હુંરાવ્યો છે અને અત્યારે 5:30 વાગ્યા છે. આપણે વાડીએ જવાનો ટાઈમ થયો છે પણ ભાઈ હજી સૂતો જ છે. એને દવા પીવે ને એટલે ઘેન ચડે, નીંદરે બહુ આવે ને સૂતો જ સારો છે. કચકચ કરે છે, કંઈ કામ જ નથી કરવા દેતા. અને હજી ઘોડિયામાં જ હુવે છે. પંખો ફાસ હોય ને લાવી રીતના ટબોરીને હુવડાવી દઈને એટલે સૂતો રહે. કાલે 7 વાગે ઉઠ્યો તો 3 વાગ્યાને હુવડાવ્યો તો આજે હજી સૂતો જ છે. જો દેવાંશભાઈને એના મમ્મી જાય તોય તકલીફ, પપ્પા જાય તોય તકલીફ અને બા જાય તોય વહમું લાગે. કોઈ ઘરેથી જવું ન જોઈએ, બધા એની નજર હમ હોવા જોઈએ. જો બા વહી ગયા ને તે ભાઈ રોવે છે કે બા ક્યાં ગયા. ક્યાં બા? સીધ ગયા છે બા. આખું ઘર જોઈ આને. અત્યારથી છોકરા બાર ભેગા રહેતા હોય ને એટલે એને અહંગરો લાગે છે. બહાર રહેતા હોય, નોખા રહેતા હોય એને તો કઈ ખબર જ ન હોય બાર દાદા હું છે. આપણે ભાઈ ને તો જોજી મમ્મી નો હોય એમ રોવે બા વગરનું. બાને જવું પડે એમ હતું. ખરખરે ગયા છે નકર તો બાય આને મૂકી ન જાય. હરખું નથી ને એટલે બાય તોય ગયા તો ઘોડિયામાં છે એટલે મોઢું જોઈ ને દબાડી પછી ગયા. હું તો તોય અરે માર દીકરો મામા આવડા ફોન કરી દે. હાલો બાને ફોન કરી દે. હમણાં ફોન કરી દેજો આવતા રે. હો હાલો અત્યારે જ કરી દે. હાલ કહી દો મૂકી જાય ને અત્યારે. હે હું તેડી આવું? હાલો તેડી હાલો હું જાઉં છું. પોરબંદર અત્યારે જાવ? હા અત્યારે જ જાવ એટલે સવાર થાય તો આવતો રહું ને. હે કેરી લેતા આવજો. કેરી લેતા આવજો. પોરબંદર ની યાદમાં અમે આવી જ છે કેરી અત્યારે સીઝન વગર સમાચારમાં તો પપ્પા જોતા હતા અહીંયા સાચું કા કેરી આવી 1200 કિલો. બાય લેતા હશે ને 1 કિલો. આપણે બપોરે તો દેવાનસિંહ પપ્પા જમવામાં નહોતા એટલે પછી ભરેલ શાક ઠંડુ થઈ જાય એ ભાવે નહીં
અને અત્યારે સરસ તાજા તાજા કુણા કુણા રીંગણા દેખા ને એટલે કીધું આપણે ભરેલ રીંગણાનું શાક બનાવી નાખે. એટલે આપણે મસાલો તૈયાર થઈ ગયો અને રીંગણા ભરી નાખી. અને અત્યારે શિયાળામાં તો રીંગણા ભાવે જ. હે હજી એક રીંગણું પછી તું ખાઈશ ને શાક પર. અને ભાઈને ખાવામાં ઈ પ્રશ્ન છે કે ગળાનું ઇન્ફેક્શન છે ને એટલે કઈ ખાતો નથી ને એના હિસાબે કચકચ કરે છે. નકર વાંધો ન આવે ઈ ખાઈ લે. હમણાં શાક બની જાય એટલે ગરમા ગરમ રોટલી ને ભરેલ રીંગણાનું શાક. તાર પપ્પાને રોટલી દેતો જઈશ ને તું? હે ભાઈ પીરસતો જા. તું પીસી છે